આપણે રૂપાવટીના આશ્રમનો આ પૂંજય સંત શ્રી શામળા બાપા, સંત શ્રી અમારે મોહનદાસ બાપા એનો આ ગેટ છે. અહીંથી ખાલી આશ્રમ 200 થી 250 ફૂટ આગળ છે. એટલે આ ઠેઠ હું જે આરસીસી ડામર બનાવ્યો અને એવો અમારે રૂપાવટીમાં આશ્રમ ઝળહળે છે મારા વાલા. અને આ બાજુ અમારે સંત શ્રી શામળા બાપા હાઈસ્કૂલ છે. એટલે એ આપણે ઓલા હીરામાં 8 પેલ આવે એ પ્લાને બનેલી આ વર્ષો પહેલાંની અમારી હાઈસ્કૂલ છે. બાપા હતા અને તેજી આ બનાવેલી એવી અમારી સંત શ્રી શામળા બાપા હાઈસ્કૂલ. ઓલી આપણે પ્રાથમિક શાળા હતી. આ સંત શ્રી શામળા બાપા હાઈસ્કૂલ છે રૂપાવટીની અંદર. અને ગેટની અંદર આ કે પ્રવેશ દ્વારો મારા બાપાનો એવા અમારા સંત શ્રી મોહનદાસ બાપા, સંત શ્રી શામળા બાપા. મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે સંત શ્રી શામળા બાપા આશ્રમ રૂપાવટી. તો આ પૂંજય બાપાનો દરબાર છે અને આજે આની અંદર એવા મહંત અમારે મોહનદાસ બાપા આજે બિરાજમાન છે. તો આપણે કેદુના કહેતા હતા કે એક રૂપાવટીનો વિડીયો આપણે બનાવવો છે. તો આજ બાપાની દયાથી આપણને મોકો મળ્યો અને આ વિડીયો આપણે ઉતારવાનું વિચાર્યું. એટલે મિત્રો, હાલો તમને બધાઈને હું સંત શ્રી શામળા બાપા આશ્રમ રૂપાવટી, તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર દર્શન કરાવું મારા વાલા. મિત્રો, સૌ પ્રથમ આપણે ગેટની અંદર આવ્યા એટલે આ બાજુ પાણીનું પરબ છે. આપણે એવા પૂંજય મોહનદાસ બાપુ એની ગાદીના પણ દર્શન કરીશું અને બાપાના ગુરુદ્વારો એટલે કે મંદિરના દર્શન કરીશું. અને ત્યાં મોહન બાપુની વાત મોટી, રૂપાવટીની રામ રોટી, એ રામ રોટી રામ રોટી રામ રોટી, મોહનદાસ બાપાની રામ રોટી, એની ધજા ફરું કેસે મોટી. જય શામળા બાપા. આ બાપાનો મેન દ્વારો એટલે કે રૂપાવટી સંત શ્રી શામળા બાપાનો આશ્રમ, આ મેન મંદિર. એટલે અહીંયા સંતોનો વાસ. એવા અમારે મોહનદાસ બાપા, એવા અમારે શામળા બાપા અને ગુરુ આત્મારામ બાપા. બોલો આત્મારામ બાપાની જય, શામળા બાપાની જય, મોહનદાસ બાપાની જય. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. જય બાપા. તો મિત્રો, આ નીચેના ભાગમાં 3 મંદિર છે. પૂંજય સંત શ્રી શામળા બાપા, સંત શ્રી બજરંગદાસ બાપા અને પૂંજય ગુરુ એટલે પરોવડીવાળા આત્મારામ બાપા. પણ મિત્રો, જ્યારે પરોવડીની અંદર શામળા બાપાનો જન્મ થયો ત્યારે ગુરુ આત્મારામ બાપાને અહીંયામાં હરખ નથી માતો. એટલે બાપા તો હાથમાં થાળી લઈ અને આખી પરોવડીમાં થાળી વગાડીને પૂંજય આત્મારામ બાપા એવું કહે છે કે આજે પરોવડીની અંદર મારા વાલા રામનો જન્મ થયો. આ પૂંજય શામળા બાપા, આ પરોવડીવાળા આ બજરંગદાસ બાપા, આ ગુરુ એવા પરોવડીવાળા આત્મારામ બાપા. આ ત્રણેય સંતો અહીંયા બિરાજે છે. એવા અમારે શામળા બાપા, બજરંગદાસ બાપા અને ગુરુ આત્મારામ બાપા. એટલે આ અમારા રૂપાવટી ધામમાં બિરાજતા અમારા સંતો. એકવાર મારે મંદિર આવો, શામળિયા બાપા રૂપાવટી વાળા, ભાવના ભોજનિયા બાપાને પ્રેમના પાણી, આસમાન ના કરું રે ઉતારા શામળિયા બાપા.
અમારે ઝૂંપડીવાળા, એ ઝૂંપડીવાળા બાપા રૂપાવટીવાળા, એકવાર મારે મંજીરી આવો શામળિયા બાપા, આવા રૂપાવટીવાળા રૂપાવટીવાળા. આ મિત્રો મંદિરના શિખરમાં ચિત્ર ચિતરેલા છે આપણા સાધુ સંતો પૂંજય શામળા બાપા, મોહન બાપા, બજરંગદાસ બાપા, દાસ બાપા. આ અમારી રૂપાવટીની ધરાના સંતો છે. એ સંત દેખીને નમન કરીએ ભાઈ, અને ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો તારા ક્યાં કરે, તારા લાખો ગુના બક્ષીશ. માહૂર આવે અને સંત જગાડે ઈ આ સાથ. આ પૂંજય બાપુનો મંદિર છે, સંત શ્રી શામળા બાપા. આ પૂંજય સંત શ્રી શામળા બાપા જે શિક્ષક હતા એના બધા દ્રશ્યો તમને બતાવું છું મારા વાલા. કારણ કે બાપાએ પરોવડીથી પાલીતાણા પાસે સ્ટેશનની રાથળી નોકરી કરી, અને પછી બાપા સોમલની અંદર નોકરી કરી, અને પછી બાપા રૂપાવટીમાં આવ્યા, અને બાપાએ અહીંયા 12 વર્ષ સુધી નોકરી કરી. અને પછી કીધું માધાભાઈ હોનાણી જેવા અને 5 ગામના આગેવાનોને કે ઓલો ભંડારિયાના કેડે સામઠીનો ઢોરો છે, જ્યાં મારા વાલા આપણે મઢી બનાવશું. એટલે અમારું રળિયામણું અને અમારું હેતાળું, અમારું રૂડું રૂપાવટી જે બાપાના વિચારો હતા એ વિચાર મેળવી અને ગામનો ખૂબ ખૂબ આભાર કે આવા અમારે અહીંયા સંતો મહંતો, એટલે અમે જાગી અને દર્શન કરીએ અને પાવન બનીએ મારા વાલા. કારણ કે સાધુ વગર તો આપણને રસ્તો કોણ બતાવે. એ ગુરુના એ શરણમાં મારે જો ને કાયમ દિવાળી, આવા શામળા બાપાના શરણમાં મારે એ કાયમ દિવાળી. મેં તો કદી નો જોઈ સંતો રહેમ અંધારી. મિત્રો આજે આપણે બાપાના દરબારની અંદર આવ્યા છીએ, તો અમારે એવા આ સેવકભાઈ એવું કહે છે કે ઘનશ્યામભાઈ સા પાણીની પરિસાદી લેતા જાઓ. તો અહીંયા તો આ બાપાનો ગુરુદ્વારો છે. તમને કદાચ 100 વાગ્યામાં ઘરે સા મળી ન મળે, હોટલ ખુલી ન ખુલી, પણ આ તો મારા બાપાની દયા અને બાપાનો પ્રતાપ કે અહીંયા 24 કલાક ખુલ્લું જ હોય. અને આ પરિસાદ આરોગો તો તમારું ગમે એવું દુઃખ હોય મારો બાપો દૂર કરી દે. એ સાવિયા મને સેન પડે નહીં, અને મનડું મારું મુંજાય રે, સાવિયા મને સેન પડે નહીં. બસ બસ. બોલો શામળા બાપાની જય. બાપાનો પ્રસાદ લીધો. બાપા હોના હારાવાના કરે મારા વાલા. આ પૂંજય સંત શ્રી મોહનદાસ બાપાની ગાજી દુવારો છે. તો આપણે ગાજીને નમન કરીએ, અને અંદર બધા બેઠેલા આપણા ભાવિ ભક્તો એને શામળા બાપા કહેવું. જય શામળા બાપા. સંત શ્રી શામળા બાપા પ્રસાદ ધામનો ગેટ છે. અહીંયા બધાનો પ્રસાદ બને છે મારા વાલા. પછી 1 થી 1 લાખ માણા હોય, પણ કોઈ દી બાપાનો એટલો ભાવ કે આશ્રમની અંદર પ્રસાદી ગમે એટલી ખાવ, વધે પણ ઘટે નહીં. મિત્રો આપણે આવી ગયા છીએ
સંત શ્રી શામળા બાપા ભોજનાલય તરફ. તો અહીંયા ગમે એવો પુણ્યમ હોય, બીજ હોય કે અથવા અહીંયા સાધુ સંતો આવેલા હોય તો અહીંયા રામ રોટીનો પ્રસાદ આરોગવા માટે માણસો પ્રસાદ લેશે. એ રામ રોટી રામ રોટી રામ રોટી શામળિયાની રામ રોટી, એની ધજા ફરું કે છે મોટી રૂપાવટીની રામ રોટી. એ રામ રોટી રામ રોટી રામ રોટી શામળિયાની રામ રોટી. આ મિત્રો બાપાનો સત્સંગ હોલ છે. આમાં કથા, કીર્તન, ભજન, આ મારા બાપાનો દરબાર છે. આમાં હરિકીર્તન સબ ભાઈઓ કરે. એકવાર મારે મંજીરી આવો રૂપાવટી વાળા શામળિયા બાપા. આપું જય શામળા બાપા, મોહનદાસ બાપા અને બજરંગદાસ બાપા, આ ત્રણેય સંતો બિરાજે છે મારા વાલા. એ સુરતાની સોયે મોતીડા પોરવે, એ જેવો મારો સતગુરુ એ શામળો. શામળા બાપાના તમે એ બનો અધિકારી મારા ભાઈલા, એ તો દર્શન કર્યા છી બેડા પાર રે. આવો સતગુરુ શરણોમાં શીશ રે નમાવું ને, આ તમારો કરી નાખે એ ઉધારજી. તો મિત્રો, આ રૂપાવટી ગામ, રૂપાવટી બાપાનો આશ્રમ એટલે કે બાપાનો દરબાર. અમારે આ રૂપાવટી ગામનો વિડીયો છે. તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર, ફરતા હારીમપર, ડમરાળા, વદર, માનગઢ, સોમલ, ગણેશગઢ, પાલડી, ભંડારિયા, અખતરિયા, મેહણકા, હમઢિયાળા, પશ્યગામ, ગણ્યાગઢ, ગારિયાધાર, નવા ગામ અને આવો અમારે આ 25 ગામની અંદર આવો આશ્રમ છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ વિડીયો તમને ગમે તો બને એટલો લાયક કરજો, બને એટલો શેર કરજો અને બધા મિત્ર મંડળને આ દેખાય એવો શેર થવો જોઈએ. એટલે લાયક, શેર અને સબસ્ક્રાઈબર અને ફોલો કરવાનું આપણે ભૂલવાનું નથી. એટલે આવા વિડીયા અવારનવાર મારા આવતા રહે મારા વાલા.